તો વાત છે આજથી અંદાજે 1 વર્ષ પહેલાં 28 માર્ચ 2025ના દિવસે હું નીકળ્યો કાશ્મીર ટુ કન્યાકુમારી ઓલ ઇન્ડિયા ટ્રાવેલ કરવા માટે. તો 10,000 રૂપિયાના બજેટમાં મેં આખું ઇન્ડિયા ટ્રાવેલ કરવાનું નક્કી કર્યું. શું પોસિબલ છે? કાશ્મીર ટુ કન્યાકુમારી ઓલ ઇન્ડિયા ટ્રાવેલ સિરીઝનો આ એક છેલ્લો એપિસોડ છે. એમાં હું બસ થોડીક જ વારમાં ઇન્ડિયાના લાસ્ટ પોઈન્ટ કન્યાકુમારી પહોંચવાનો છું. પબ્લિક એવું વિચારે છે કે ભાઈ આ લાઇક માટે આ બધું આવું પસંદ કરે છે ને આવું બધું લાઇક લેવા હાટું ને આ ફોલો લેવા હાટું ને આપણે એમ નથી કહેતા. તમને જો મરજી લાગે બરોબર તો તમને લાઇક ફોલો તમને દેવાનું, મરજી ન લાગે તો તમે મારા ભાઈઓ છે સમજી લો. જેટલા ઇન્સ્ટાગ્રામની મારી પાસે એટલા બધા મારા ભાઈઓ છે, પણ એક જરાક તમે સોચીને વાત સમજજો મારો ભાઈ મિત્ર. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારી એક નવી જર્નીના નવા દિવસમાં. આજનો આપણો પ્લાન છે વર્કલા મંદિર જોવાનો અને પછી આપણે નીકળી જવાનું છે આગળ મતલબ કે કન્યાકુમારી તરફ. અને કન્યાકુમારી અહીંથી થાય છે 130 કિલોમીટર. આઈ હોપ કે હું સાંજ સુધીમાં કન્યાકુમારી પહોંચી જાઉં. આઈ હોપ, ખાલી ના પણ પહોંચી શકીએ, કંઈ નક્કી ના કહેવાય શું થાય આપણું. આજે મેં મારું સવારમાં ઉઠીને બજેટ જોયું ને કમ્પ્લીટ, તો એમ થઈ ગયું કે ઓ ભાઈ મારું મૂડ. પણ પછી કોફી પીધી ને, વેરી ગુડ. એ બજેટ ને બધું આયલા રાખે. એ જીવનમાં એ મહત્વનું નથી, કોફી છે મહત્વની ભાઈ. હોટેલની બહાર નીકળ્યો ને રોડ ઉપર આવ્યો ને તો બસ તૈયાર હતી રેલવે સ્ટેશનની 10 રૂપિયામાં. તો આ 10 રૂપિયા આપણે આમાંથી કાપી અને રેલવે સ્ટેશન જાય છે. ચાલો. હું રેલવે સ્ટેશને આવી ગયો ને મારી ટ્રેને હમણાં ફટાફટ આગળ જ છે. 30 રૂપિયાની એક ટિકિટ લીધી, જે મને ત્રિવેન્દ્રમ, જો મારી ટ્રેન આવે જ છે, ત્રિવેન્દ્રમ પહોંચાડે. હું જે તમને ઓલા મંદિરનું કહેતો હતો ને, એ મંદિર તો બંધ હતું અને અહીંયા વિડીયો લેવાની મનાઈ હતી. અને બીજું એક મંદિર છે ત્રિવેન્દ્રમમાં છે, મોટું મંદિર છે, એ હું તમને બતાવીશ. એટલે મતલબ મને મંદિરનો શોખ એટલા માટે છે કે ઓલું ધોતી પહેરીને અંદર જવાનું હોય ને એટલે. ઓકે, મારી ટ્રેન આવી ગઈ. જનરલમાં જવાનું છે મારે અને ફૂલ ભરેલી છે. આમાં જવાય ના જવાય. ટ્રેન છે ને તમને લેસન આપે, મતલબ શીખાડે. એક જાય તો જવા દેવાની, બીજી આવે જ છે જો તૈયાર આવે ને, એટલે એક જાય તો જવા દેવાની, બીજી તૈયાર જ હોય પાછળ. કારણ કે તમારે કાયદેસર એક પ્લેટફોર્મ ઉપર હોવા જરૂરી છે. જોવામાં કેટલી જગ્યા છે, એટલે મતલબ થોડીક વાર વેઇટ કરવી પડે કાયદેસર જે ટ્રેન હોય એની. જો ઉતાવળમાં ગમે એ ટ્રેનમાં ચડી જાવ તો ભીડભાડમાં જોયું હતું ને કેવી ભીડ હતી. એટલે એવું હોય જીવનમાં. ફાઇનલી મિત્રો, હું છે તિરુવનંતપુરમમાં. પ્લેટફોર્મ નંબર 1 આ એક ઉપર મારે નથી જવાનું, મારે કોઈ બીજી સાઈડ. 1 મિનિટ હું ફોનમાં જોઈ લો મારે કઈ સાઈડ જવાનું છે.
ઓકે, તો મારે જવાનું છે જે ત્રિવેન્દ્રમનું મંદિર છે, ફેમસ મંદિર એ સાઈડ. તો હું પ્લેટફોર્મ નંબર 1 ઉપર જાઉં છું, 1 ઉપર જઈ અને પછી એનર્જી, પહેલાં તો એનર્જી હાવ ડાઉન છે કારણ કે કાલે બપોરે આપણે ખાધું હતું, પાછી હજી કંઈ ખાધું નથી. આ બજેટને એડજસ્ટ રાખવામાં આવું થાય છે. ઓકે ધેન, પહેલાં તો કંઈક ખાવાનું ગોતીએ. અને હમણાં ગૂગલમાં મેં જોયું હતું ને મંદિરનું, તો મંદિર 4-5 વાગ્યા પછી, મતલબ 4:30-5 પછી ખુલે. તો એ 4:30-5 સુધી આપણે વેઇટ કરીએ અને કંઈક સસ્તું ખાવાનું ગોતી અને સસ્તું ખાવાનું ખાઈએ. થેન્ક ગોડ યાર કે અહીંયા લોકર છે, જ્યાં લોકરમાં આપણો સામાન રાખીને પછી આપણે ગમે એમણે જઈ શકીએ. આ એક સારું કામ થયું. वापस कब लेके जाना? वापस कब लेके जाना? वापस कब लेके जाना? मैक्सिमम टाइम 24 hours. ओके, ठीक है. મુંબઈથી ગોવા, ગોવાથી હેઠે હમ્પીથી પછી ક્યાં આવ્યો? હા, કેરલામાં. તો જેમ હું નીચે ઉતરો ને એમ વાતાવરણ પ્યોર વેજીટેરિયન. ઓકે, તો એમ છે ને વાતાવરણ એકદમ હેવી અને ગરમ થઈ ગયું છે આપણું કામ નહીં. અને આપણે અત્યારે કેવી ઠંડી છે ત્યાં, પણ આપણે જ્યારે ઉનાળો હોય ને એવું અત્યારે અહીંયા છે. આપણે ત્યાં શિયાળો છે, અહીંયા મારે ઉનાળો છે. એટલો ફરક છે સાઉથને અને આપણે. ખતરનાક ભાઈ. તો મિત્રો, આની પહેલાંના વિડીયોમાં મેં તમને કીધું હતું કે હું તમને જે અહીંની એક ટ્રેડિશનલ ડિશ છે એ હું તમને બતાવીશ. તો હું અને આ ડિશ છે ને એ અનલિમિટેડ છે, એટલે આપણે રાતનું ખાવાનું અત્યારે જ ખાવાનું છે. A few moments later. તો મિત્રો, હું જે મંદિરનું તમને કહેતો હતો એનું નામ છે પદ્મનાભ સ્વામી ટેમ્પલ. પદ્મહ સ્વામી એટલે હિન્દુ ધર્મમાં જેને ભગવાન વિષ્ણુના નામથી ઓળખે છે. અને આ મંદિર દુનિયાનું સૌથી અમીર મંદિર હોય એવું માનવામાં આવે છે. મેં જેટલી ગૂગલમાંથી ઇન્ફોર્મેશન લીધી, મને એવું જોવા મળ્યું છે કે કોઈ ગુફા અને દરવાજાઓ બનાવેલા હતા, એમાં ઘણો બધો ખજાનો રાખેલો હતો. આ મંદિરમાં 7 દરવાજાઓ છે જેમાં ખજાનો રાખેલો હતો, અને એમાંથી 2011માં 6 દરવાજા ખોલેલા છે, જેમાંથી 1,32,000 કરોડ રૂપિયાનો ખજાનો સરકારે પ્રાપ્ત કરેલો છે. અને જ્યારે સરકારે એ 7મો દરવાજો ખોલવાની ટ્રાય કરી ત્યારે કોઈ કારણોસર 7મો દરવાજો ખુલ્યો નહીં. માન્યતા અનુસાર એવું જાણવામાં આવે છે કે ત્રાવણકોર કોઈ રાજાઓ હતા, તો એ લોકોએ આ મંદિરમાં ખજાનો રાખેલો હતો. પહેલાં તો આપણે અંદર જવાની ટ્રાય કરીએ. હમણાં એક મેં બોર્ડ જોયો હતો અંદર જવાનો. અંદર તમે ના કેમેરો, ના ફોન, ના બેગ, ના કાંઈ નહીં. મતલબ તમે અંદર કંઈ લઈ જ ના જઈ શકો. તમારે ખાલી એક લુંગી વારી અને અંદર જવાનું, બસ, બાકી કાંઈ નહીં.
હું છે ને મંદિરે જવાનો હતો ને અંદર, તો એની પહેલાં જ એક મેં બોર્ડ જોયો ક્લાસિકલ ડાન્સનો. એ મેં પહેલાં બોર્ડ જોયો, તો પછી મેં કીધું મંદિર અંદર ટાઈમ બગાડવા ન જવાય, આ ડાન્સ જોવાય. કારણ કે આ ડાન્સમાં કંઈક આપણે જોવા મળશે. મંદિર અંદર જાત તો હું એકલો જોત અને તમે લોકો ના જોઈ શકત. એટલે પછી મેં, કારણ કે અંદર અલાઉડ નહોતું કંઈ કેમેરા કે એવું કંઈ પણ. હા, પણ એક જરાક ઓલી ધોતી મારે પહેરવાની હતી, એ ના પહેરાણી મારાથી. ઓકે, એવું હતું. એટલે મેં કીધું એમાં આપણે ટાઈમ નથી બગાડો. પણ ભાઈ એકદમ મસ્ત, સોલિડ, સિરિયસલી બહુ મસ્ત રહ્યું. એટલું ગ્રુપ આવતું હતું ને ડાન્સ કરવા, એ લોકો એક સ્ટોરી કહેતા હતા. એની સ્ટોરી હોય, મતલબ આપણે એક્સપ્રેશન અને ડાન્સ દ્વારા સ્ટોરી કહે, મતલબ એવું મને સમજાણું એમ. કારણ કે હું આખું લાંબુ તો તમને નહીં બતાવી શકું, કારણ કે પાછું આ અમારે ઓલો ઓડિયો વાળું જોવું પડે. બાકી બહુ મસ્ત યાર, સોલિડ એક્સપિરિયન્સ રહ્યો. એક્સપિરિયન્સ મારા પૂરતો હતો, બહુ મસ્ત રહ્યો. એક ફેરા કેરેલા આવવું જોઈએ. જોકે હું આવ્યો અને આ મને જોવા મળ્યું એટલે સારું કહેવાય. પણ હવે પ્રશ્ન એ છે કે મારો બેગ પડ્યો છે રેલવે સ્ટેશન, બેગ લોકર હોય ત્યાં. હવે આજનું આપણું રાત્રિનું શું થાય? કન્યાકુમારી અહીંયાથી 88 કિલોમીટર થાય છે અને હું કન્યાકુમારી કાલે જઈશ, આજે નહીં જાઉં. આજે જાય તો મને એટલો કંઈ ટાઈમ નહીં મળે. કાશ્મીર ટુ કન્યાકુમારી સિરીઝમાં મારે ખાલી 88 કિલોમીટર જ બાકી છે. હવે 88 કિલોમીટર છે એટલે હું અહીંયાથી કાલે જાય ત્યાં, આજે નહીં જાઉં. કારણ કે આજે હું જાય તો ત્યાં રાત્રે છે ને હોલ્ડ કરવાના પ્રોબ્લેમ છે અને હોટેલ આપણાથી થાય એમ નથી. અત્યારે વાગ્યા છે 8 અને આપણે રાત્રિ રોકાણની કોઈ વ્યવસ્થા છે નહીં. અત્યારે હું રેલવે સ્ટેશનમાં બેઠો, પ્લેટફોર્મ ટિકિટ લઈને પ્લેટફોર્મ ટિકિટ લીધી. પણ પ્લેટફોર્મ ટિકિટમાં છે ને એવું હોય કે 2 કલાકની આસપાસની એની લિમિટેશન હોય. તો એ 2 કલાક જો કોઈ આપણે ચેક કરશે તો કંઈક થાય, બાકી આપણી રાત અહીંયા નીકળી જાય. નીંદર તો આમ કાલે રાતે થઈ ગઈ હતી એકદમ વ્યવસ્થિત રીતે. હવે આજે ઉજાગરો થાય તો વાંધો નથી. તો આ વિડીયો આપણે અહીંયા પૂરો નહીં કરીએ. મારી પાછળ ઘડિયાળ છે 20:21 એટલે 8:21. ઓકે, તો આવું છે અને મળીએ પછી. મિત્રો, આ જે ટ્રેન છે ને એ ટ્રેન છે દિબ્રુગઢ ટુ કન્યાકુમારી. દિબ્રુગઢ ક્યાં એવું ખબર છે? આસામમાં. એટલે લોકોને એવું હશે કે કાશ્મીર ટુ કન્યાકુમારી લાંબી ટ્રેન, લોંગ રૂટ છે ટ્રેનનો. તો એવું નથી. આ આપણા ભારતની લોંગ રૂટની ટ્રેન આ છે. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. 50.
પ્લેટફોર્મ નંબર નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એકવાર મારા કાશ્મીર ટુ કન્યાકુમારી ઓલ ઇન્ડિયા ટ્રાવેલ જર્નીના છેલ્લા એપિસોડ. ગઈ આખી રાત રેલવે સ્ટેશને બેહી અને કાઢી, કારણ કે બીજું કોઈ ઓપ્શન હતું નહીં આપણી પાસે. આપણું બજેટ હાવ લો થઈ ગયું હતું, એટલે રેલવે સ્ટેશને બેઠા સિવાય આપણો કોઈ ઓપ્શન હતું. એટલે પછી રેલવે સ્ટેશને બેસી અને રાત કાઢી આખી. મેં ટિકિટ લઈ લીધી. ટિકિટ લઈ અને હવે હું જાઉં છું 4 નંબર પ્લેટફોર્મે, જ્યાંથી મારી ટ્રેન છે કન્યાકુમારીની. લગભગ 9:05 પર કા 20 મિનિટ પર કે એવું કંઈક છે. પણ આ હું આખી રાત જાગ્યો ને એ ગદનું મને આજે આખો દિવસ નડવાનું છે, કારણ કે હું કન્યાકુમારી જાઉં છું અને કન્યાકુમારીમાં હશે તડકો ફૂલ. પણ મેઇન વસ્તુ તો એ છે યાર કે હું કન્યાકુમારી પહોંચવાનો છે હમણાં જ થોડી વારમાં. મતલબ અત્યારે 9 વાગ્યા એટલે 12 વાગ્યાની આસપાસમાં હું કન્યાકુમારીમાં હશે. અને લાસ્ટ જ્યાં સુધી ટ્રેન જાય આપણા ભારત દેશની અંદર, જ્યાં સુધી મારે આ વિડીયો વિશે, મતલબ આ સિરીઝ વિશે ઘણી બધી વાત કરવી છે, બરાબર? એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હું કન્યાકુમારી પહોંચી અને તમને વાત કરે, ઘણી બધી વાત કરવી છે આ મારી સિરીઝ વિશે. ખરેખર થેન્ક યુ વેરી મચ, તમે મારા વિડીયો જોયા. થેન્ક યુ વેરી મચ એ લોકોને જેને મને લિફ્ટ આપી. થેન્ક યુ વેરી મચ એ લોકોને જેને મને જ્યાં મારી જર્નીમાં થોડો સપોર્ટ કર્યો ને એ બધાને થેન્ક યુ વેરી મચ. રિયલી થેન્ક યુ વેરી મચ કે તમે મને એટલી હેલ્પ કરી છે. થેન્ક યુ સો મચ. મારી પાસે ખરેખર શબ્દો નથી તમને કહેવાના. આ હું થેન્ક યુ વેરી મચ ને એ બધું કહીને હલાવી લઉં, કારણ કે મારી પાસે એક્ઝેક્ટ શબ્દો નથી તમને કહેવાના. અને તમારોય થેન્ક યુ. વિડીયોને લાઈક કરજો ને કમેન્ટ કરજો. અને જોઈએ આ વિડીયો તમે કેટલા માણસોને શેર કરો છો. અને કન્યાકુમારી હજી બાકી છે, હજી આવી નથી ગયું. હાલો. કન્યાકુમારી આ કન્યાકુમારી. જો હું તમને એક જગ્યા બતાવું, ત્યાંથી ટ્રેન પછી આગળ નથી જતી. આ છે એ જગ્યા. અહીંથી આમ ટ્રેન આવે અને આ છેલ્લો સ્ટોપ પૂરું થઈ ગયું. પછી અહીંથી આગળ ટ્રેન ના જાય.
ઓકે, તો મારે જ્યાં જવું છે ને દરિયા સાઈડ, એન્ડ ઓફ લેન્ડ, તો એ છે ને અહીંયાથી 1 કિલોમીટર 1.3 જેવું બતાવતા હતા ગૂગલ મેપમાં, અને આમે 2 કિલોમીટર બતાવતું હતું તોય આપણે હાલીને જ જવાનું હતું આમ જોવા જઈએ તો. એટલે હું હાલીને જાઉં. તો મિત્રો આ છે કન્યાકુમારી. આ કન્યાકુમારીમાં હું ખાલી આ લાસ્ટ જે એન્ડ છે ને આપણા ભારતનો, દરિયા કિનારે હું પગ પલાળવા હાટું આવ્યો છું, બાકી કંઈ નથી. બાકી વાં જો મંદિર છે આસપાસ ક્યાંક કન્યાકુમારીનું, હું ત્યાં નથી જવાનું, મારે ખાલી અહીંયા જ આવવાનું હતું. અને વાં મારી પાછળ જે તમને દેખાય ને મેમોરિયલ છે ટૂંકમાં, ન્યાય મારે જવાની જરૂર નથી. ઓકે, તો ખાલી છે ને એટલું જ હતું, એટલું નહોતું. હજી આપણે સનસેટ કરવાનું છે અહીંયા. આપણા એટલા સનસેટ કર્યા છે, મતલબ અમુક જ મિસ થયા આપણાથી, બાકી ઓલમોસ્ટ બધાય કવર થઈ ગયા. જેટલા મારાથી કવર થતા હતા સનસેટ, જેટલી જગ્યાના એ બધા સનસેટ મેં જોયા છે. તો આ સનસેટ એ આપણે જોવો જ જોઈએ. અને વાં કંઈક જગ્યા છે જ્યાં બેસી શકાય. અહીંથી મારી પાછળ દેખાય તમને થોડુંક, ત્યાં બેસી શકાય એવું છે સાંજ સુધી. તો ત્યાં બેસીએ આપણે. મિત્રો, સ્વાગત છે તમારું કન્યાકુમારી બસ સ્ટેન્ડમાં. ઓકે, હાલો. તો સનસેટ બહુ મસ્ત હતો. અને બીજી વાત એ કે વિડીયો તમને કેવો, તમને મારી આખી સિરીઝ કેવી લાગી મને કમેન્ટ કરી અને કહેજો. અને મારું બજેટ, હવે બજેટમાં કેટલા પૈસા વધ્યા શું છે એ જેટલા હોય ને શું હોય, હવે મતલબ મને ખબર નથી કેટલા વધ્યા, તમને બતાવતા હશે કેટલા વધ્યા પૈસા એ, પણ જેટલા વધ્યા એટલા આપણે વાપરી નાખ્યું. થેન્ક યુ ભાઈએ લાઈટ ચાલુ કરી દીધી. હું બસમાં બેસી ગયો, એટલે હું બસમાં હવે બેસી અને ક્યાં જાઉં શું કરું એનો વિડીયો એક અલગ જ બનવાનો છે. એ આ સિરીઝમાં નહીં રહી. તો એ સિરીઝ આ વિડીયો પછી આ વિડીયો પણ, જે આ તમે અત્યારે વિડીયો જોવો છો એ વિડીયો પછી હું અત્યારે ક્યાં જાઉં શું કરું એ પણ વિડીયો આવશે. ઓકે, તો હું છે ને કાલે રાતે આખી રાત બેહીને ટાઈમ કાઢ્યો હતો, અને આજે રાત્રે પણ એવું જ થવાનું છે. એ જોવા માટે તમારે આ વિડીયો જોવો પડશે, મતલબ આના પછીનો વિડીયો. અત્યારે તો હું આ વિડીયો પૂરો કરું છું. તો આ મારી કાશ્મીર ટુ કન્યાકુમારી ઓલ ઇન્ડિયા ટ્રાવેલ સિરીઝનો છેલ્લો એપિસોડ છે મિત્રો.
તો આ વિડીયોને હું અહીંયા પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો, કેવો નથી લાગ્યો એ મને જરા કમેન્ટ કરી અને કહેજો. અને વિડીયોને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ બધુંય કરતા રહ્યો. ફૂલ ઓફ બધુંય કરો અને આ સિરીઝ પાછી આખી જોઉં એટલે વ્યવસ્થિત તમને સમજાય શું છે શું નથી. પાર્ટ ટુ પાર્ટ જોઉં. તમે કાયમ એક જોવાનું રાખો કે એવું કંઈ પણ કરો. એટલે જે તમારા કોમેન્ટમાં અમુક કન્ફ્યુઝન હતી તમારી કે આવું કેમ તો એ તમે પહેલેથી જોશો ને એટલે તમારી કન્ફ્યુઝન દૂર થઈ જાય. ઓકે, તો આવું હતું ને બહુ મજા આવી મને મારી સિરીઝમાં. ખરેખર ખતરનાક, બહુ મજા આવી. જો કે જેટલું અમુક વસ્તુ તો વિડીયોમાં આવી ન શક્યું કારણ કે હું કેટલુંક ડિસ્ક્રાઈબ કરી શકું એવું. અમુક ટાઈમે આપણે શૂટ ના કરવાનો આરસ ને એવું બધું ઘણું બધું હોય ને એના કારણે આવું બધું છે. અને મને ખબર નથી હું ઓજાગરામાં છે અત્યારે. ઓકે દેન, તો થેન્ક યુ વેરી મચ. અને મારી જર્નીમાં જેટલા મારા મિત્રોએ મારી હેલ્પ કરી એ બધીને થેન્ક યુ વેરી મચ અગેન. અને તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે વિડીયો જોવ છો. તમે અહીંયા સુધી વિડીયો જોયો મારો એટલે તમારો ખૂબ ખૂબ આભાર. જો તમે અહીંયા સુધી વિડીયોમાં આવી ગયા હોય ને તો એક કમેન્ટમાં એક હાર્ટ મૂકતા જાજો જેથી મને ખબર પડે કે તમે મારો વિડીયો અહીંયા સુધી જોયો એમ. અને તમે કયા ગામથી જોવ છો, કયા દેશમાંથી જોવ છો. ગુજરાતી જહે એટલે એ મને કમેન્ટમાં જરાક કહેજો એટલે મને ખબર પડે કે ક્યાં ક્યાં મારો વિડીયો જોવાય છે. ઓકે દેન, ગુડ બાય. जागो रे देखो रे दुनिया ये देखो रे पाप और पुण्य की उड़ती यहाँ चिड़िया है जैसा कर्म तेरा वैसी दिखती ये दुनिया है